નમસ્કાર મિત્રો, રિપીર લર્નિંગ હબમાં આપણે આગળ વાત કરીએ ઉત્સર્ગ પદાર્થ અને તેના નિકાલના બીજા સેશનની અંદર મજેદાર આપણે વાત કરવાની છે અને એ વાત માટે થઈ જાવ તૈયાર. તો જોઈએ આગળનો ટોપિક. અને આગળનો જે ટોપિક છે મૂત્ર નિર્માણથી આપણે વાત કરવાની છે અને એ મૂત્ર નિર્માણ પ્રક્રિયા અહીંયા કેવી રીતના થાય છે એ હું તમને સમજાવું છું. એમાં બરાબર ધ્યાન આપશું અને બહુ મહત્વની વાત અહીંયા આપણે કરવાની છે. બરાબર? રેડી? ચાલો. હવે એ મૂત્ર નિર્માણની જે પ્રક્રિયાની વાત કરીએ, આખી પ્રક્રિયા ઉત્સર્ગ એકમની અંદર થતી પ્રક્રિયા છે. મૂત્ર નિર્માણ સતત આપણા શરીરમાં 24 કલાક થતું રહે છે અને એ આખી પ્રક્રિયા ઉત્સર્ગ એકમની અંદર 3 તબક્કામાં થાય. મિત્રો 3 તબક્કામાં, બરાબર. 3 તબક્કાની જો વાત કરું તો દાબ ગાળણ અથવા તો ખાલી ગાળણ, પુનઃશોષણ અને સ્ત્રાવ અથવા નલિકામાં સ્ત્રાવ. ઓકે, આ 3 વાત કરવાની છે. તો 3 જે વાત કરવાની છે એમાં બરાબર ધ્યાન આપશું. પહેલા આપણે વાત કરીએ દાબ ગાળણ અથવા તો બાઉમેનની કોથળીમાં ગાળણ, રુધિર કેશિકા ગુચ્છ ગાળણ પણ કહી શકો છો. બરાબર. દાબ ગાળણની જગ્યાએ આપણે શબ્દ એવો પણ વાપરી શકાય, રુધિર કેશિકા ગુચ્છ ગાળણ. બરાબર, આ શબ્દ પણ આપણે આપી શકાય. અને એ દાબ ગાળણ જે પ્રક્રિયા છે એ રુધિર કેશિકા ગુચ્છમાં થાય છે, એટલા માટે આપણે એને રુધિર કેશિકા ગુચ્છ ગાળણ કહેવાય. બરાબર. હવે આપણે જો વાત કરીએ તો દાબ ગાળણની જે પ્રક્રિયા છે તો રુધિરમાં જ્યારે એમ કહી શકાય ઉત્સર્ગ દ્રવ્યો હોય અને એ ઉત્સર્ગ દ્રવ્યો રુધિરમાંથી છૂટા પડવાની વાત આવે તો મૂત્રપિંડમાં પહેલા રુધિર જવું જરૂરી છે. મિત્રો યાદ રાખીએ, મૂત્રપિંડમાં પ્રતિ મિનિટ 1100 થી 1200 ml એટલે કે 1 લીટરથી 1.2 એટલે નજીક 1.25 લીટર સુધી, બરાબર, આપણા શરીરમાંથી રુધિર છે એ પ્રતિ મિનિટ મૂત્રપિંડમાં 1100 થી 1200 ml. ટકાવારીની હું વાત કરું તો હૃદયમાંથી નીકળતા રુધિરના 20% રુધિર મૂત્રપિંડમાં જાય. આ યાદ રાખવાનું છે. બરાબર. મૂત્રપિંડમાં હૃદયમાંથી જે રુધિર નીકળે છે અને એ રુધિર જ્યારે અન્ય અંગો તરફ જાય છે ત્યારે 20% મૂત્રપિંડમાં જાય છે અને એ મૂત્રપિંડમાં દાખલ થતું જે રુધિર છે એ બાઉમેનની કોથળીમાં જ્યારે પ્રવેશ કરે છે ત્યારે ગાળણ થાય છે અને ગાળણની વાત હું તમને કરવાનો છું. બરાબર. જોઈએ હવે એ રુધિરના અંદરના પ્રમાણની જો વાત કરીએ, હકીકતમાં જે રુધિરમાં છે તમને ખબર છે 2 ભાગ છે. એક રુધિર રસ છે, બરાબર, અને બીજું છે રુધિર કોષો. બરાબર. રુધિર કોષો છે એ સામાન્ય રીતે ગાળણમાં જવાના નથી. તો વાત રહી રુધિર રસ, અને રુધિર રસના તમને ખબર છે કે રુધિરમાં એનું પ્રમાણ 55% છે. તો હકીકતમાં તમે વિચારી શકો કે જે રુધિર મૂત્રપિંડમાં જાય છે એ મૂત્રપિંડમાં જતું જે રુધિર છે એમાંથી ગાળણ થવાની સંભાવના 650 ml એટલે કે 55% છે. બરાબર સમજો. 1100 થી 1200 ml રુધિર અંદર જાય છે પણ એમાં ગાળણ થઈ શકે એવું દ્રવ્ય છે 650 ml એટલે કે આના 55%. બરાબર. અને એ 55%નું ગાળણ થાય અને એ ગાળણ જે છે એની આપણે વાત કરીએ તો એ રુધિર રસને સમાન જ હોય છે પણ એમાં પ્રોટીન હોતું નથી. નત્રલ ન હોય, કારણ કે પ્રોટીન આપણા બંધારણીય ઘટક તરીકે ખૂબ જ અગત્યનો છે. એટલા માટે અહીંથી જે રુધિર આમાં પ્રવેશ કરે અને જ્યાંથી નીકળવાનું છે એમાં ઉત્સર્ગ દ્રવ્યો વિશેષ હશે, પરંતુ એનું બંધારણ ભલે ઘટકની માત્રા જુદી જુદી હોય, ઘટકની માત્રા અલગ અલગ હોય, પણ એનું બંધારણ સમાન છે. રુધિરમાં ગ્લુકોઝ તો આમાંય ગ્લુકોઝ, આમાં પાણી તો આમાંય પાણી, આમાં એમિનો એસિડ તો આમાં એમિનો એસિડ, આમાં અન્ય ઘટકો જે ઘટકો છે એ પણ આમાં જ છે, પણ એનું બંધારણ જુદું જુદું હશે. યાદ રાખશું. સમાન ઘટકો કહેવાય. એટલે અહીંયા લખ્યું છે કે રુધિર રસને એ ગાળણ સમાન છે પરંતુ પ્રોટીન ગેરહાજર. હા, પ્રોટીન જો નીકળી જાય તો એ ખામીયુક્ત ગાળણ કહેવાય અને કિડની ખરાબ છે એવું કહી શકાય. હવે હું તમને સાથે સાથે એક અગત્યની વાત કરું. આપણું જે હૃદય છે 4 ખાનાવાળું છે, બરાબર. જમણી બાજુએ ઉપર કર્ણક, નીચે ક્ષેપક, તે રીતના ડાબી બાજુએ પણ ઉપર કર્ણક અને નીચે ક્ષેપક. આપણું જે હૃદય છે 4 ખાનાવાળું છે. જમણી બાજુ ઉપર જમણું કર્ણક, જમણું ક્ષેપક, ડાબી બાજુ ઉપર ડાબું કર્ણક, ડાબું ક્ષેપક. ભણી ગયા છો? ખ્યાલ છે. હવે રુધિર જ્યારે અહીંયા શરીરમાંથી પ્રવેશ કરે છે ડાબા કર્ણકમાં ત્યારે એ રુધિર એમ કહી શકાય ઓટોયુક્ત હોય છે. એ રુધિર ફેફસામાંથી આવતું હોય છે, બરાબર. અને ડાબા ક્ષેપકમાંથી જે રુધિર બહાર નીકળે છે એ એમ કહી શકાય શુદ્ધ રુધિર હોય છે. પણ શુદ્ધ કોના માટે? તો મહત્તમ ઓટોયુક્ત રુધિર હોય છે જે શરીરના અન્ય અંગોમાં જવાનું છે. ઓકે. હવે એ પશ્વ મહાધમની દ્વારા, કોના દ્વારા? પશ્વ મહાધમની દ્વારા જ્યારે નીચે તરફ જાય છે, બરાબર,
ત્યારે યકૃતમાંથી એમ કહી શકાય જે ઘટકો છે એમાં ઉમેરાય છે અને ઉત્સર્ગ દ્રવ્યયુક્ત રુધિર બને છે. હવે એ એમ કહી શકાય આગળ જતા જ્યારે મૂત્રપિંડમાં જશે ત્યારે એ મૂત્રપિંડમાં જશે તો શુદ્ધ ઓટુયુક્ત અને સૌથી વધુ એ ઉત્સર્ગ દ્રવ્યયુક્ત હશે. તો ઉત્સર્ગ દ્રવ્ય સૌથી વધુ ક્યાં હોય તો મૂત્રપિંડ ધમનીમાં હોય છે અને એ મૂત્રપિંડ ધમનીમાં જાય અને કિડનીની અંદર મૂત્રપિંડમાં એનું શુદ્ધિકરણ થાય અને અહીંથી ઉત્સર્ગ દ્રવ્યો નીકળી જશે. જે ઉત્સર્ગ દ્રવ્ય છે એ ત્યાંથી દૂર થશે અને અહીંથી જે બહાર નીકળશે એ મૂત્રપિંડ શિરા બહાર નીકળશે. બરાબર સમજો. મૂત્રપિંડ શિરામાં અને બીજું જે ઓક્સિજન છે એ ઓક્સિજન મૂત્રપિંડ દ્વારા વપરાઈ જશે એટલે ઓક્સિજન છે અહીંયા ઘટી જશે એટલે આને આપણે અશુદ્ધ રુધિર કહીએ છીએ પણ હકીકતમાં શુદ્ધ છે. અશુદ્ધ કહી શકાય કારણ કે તે રુધિર કેવું બનશે O2 વિહીન બનશે પણ સાથે સાથે ઉત્સર્ગ દ્રવ્ય વિહીન પણ બને છે. એના મતલબ કે અહીંયા ઉત્સર્ગ દ્રવ્ય હોતા જ નથી અને એ રુધિર છે ત્યાર પછી એમ કહી શકાય હૃદય તરફ પાછું જતું હશે. મતલબ કે મૂત્રપિંડમાં આવતી જે રુધિર વાહિની એટલે કે મૂત્રપિંડ ધમની જે છે મિત્રો એ મૂત્રપિંડ ધમનીમાં ઓક્સિજન વધુ હોય છે એમ ઉત્સર્ગ દ્રવ્યો પણ વધુ હોય છે. જ્યારે મૂત્રપિંડમાંથી બહાર નીકળતી જે શિરા છે એ મૂત્રપિંડ શિરા એ ઓક્સિજન વિહીન હોય છે રુધિર અને એમાં ઉત્સર્ગ દ્રવ્યો પણ હોતા નથી. એટલે એમ કહી શકાય શરીરમાં સૌથી વધુ ઉત્સર્ગ દ્રવ્યો ક્યાં હોય તો મૂત્રપિંડમાં દાખલ થતી મૂત્રપિંડ ધમનીમાં હોય અને સૌથી ઓછા ઉત્સર્ગ દ્રવ્યો કેમાં હોય તો મૂત્રપિંડ શિરામાં હોય છે કારણ કે એ પ્યોર બ્લડ ઉત્સર્ગ દ્રવ્ય વગરનું બ્લડ છે એ આપણા હૃદય તરફ જવાનું હોય છે. ઓકે, અહીંયા મેં જે વાત કરી એ રુધિર પ્રવાહ કેવી રીતના ચાલે છે એની મેં તમને સમજૂતી આપી. બરાબર ખ્યાલ આવી ગયો હશે. આગળ પરિવહનનો પથ તમને ખ્યાલ હશે એટલે તમે જોડી શકો છો. મિત્રો હવે આપણે આગળ વાત કરીએ કે જે ગાળણ છે એ ગાળણ આપણે રુધિરસ્તે સમાન હોય છે પણ એ રુધિરસ્તે સમાન ગાળણ છે કેટલું બને છે તો GFR દર છે 125 ml પ્રતિ મિનિટનો છે. એનો મતલબ કે રુધિર કેશિકામાં જે ગાળણ થાય એનો દર રુધિર કેશિકા ગાળણ દર ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ એ કેટલો હોય છે 125 ml પ્રતિ મિનિટ. હવે પ્રતિ મિનિટ જો એટલો હોય તો દિવસના એક ગાળણ પ્રક્રિયા જ્યારે થાય છે ત્યારે 180 લીટર જેટલું એક ગાળણ બને છે. મિત્રો જે ગાળણ છે હવે જો મૂત્ર હોત તો તમને ખબર પડે કેટલું થાય. હવે 180 લીટર પ્રતિદિન એટલે એક બેરલ ભરાય, એક ટીપણું ભરાય. હવે વિચાર કરો કે વ્યક્તિ પાણી દરરોજનું 6 થી 7 લીટર પી શકતો હોય 180 લીટરનું ઉત્સર્જન કરવાનું થાય તો કેટલું પીવું પડે છે. બહુ અઘરી વાત થઈ જાય પણ કુદરત છે એની કંઈક વ્યવસ્થા કરે છે એની વાત આપણે આગળ કરીએ. ઓકે, તો આ 180 લીટર જે છે તો એ 180 લીટર ગાળણ દર છે બરાબર એ પ્રતિ દિવસનો છે. 125 ml ગાળણ દર છે એ પ્રતિ મિનિટનો છે પણ એની માટે ચોક્કસ પ્રેશર હોવું જોઈએ. એની વાત હું તમને છેલ્લે કરીશ પણ થોડીક વાત કરું છું કે ગાળણ દર છે જે ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ અને રિનલ પ્લાઝ્મા ફોર્સ આપણે આગળ વાત કરી ગયા ને કે રુધિરરસ 55% હોય એમાં 650 ml જે રુધિરરસ છે એનું જ ગાળણ થાય અને એ ગાળણ દરની સાપેક્ષ જો વાત કરીએ તો એનો મતલબ 20% જ જે આપણા શરીરમાંથી રુધિર છે એ 20% કિડનીમાં જાય મૂત્રપિંડમાં જાય અને એનું 20% ગાળણ થાય. બરાબર, જે કિડનીમાં જાય એનું 20% બરાબર, ગાળણનું પણ 20% બરાબર યાદ રાખશું. રિનલ પ્લાઝ્મા ફોર્સ છે એમાંથી 20% ગાળણ નીકળે એટલે 125 ml થાય એટલે 5મો ભાગ છે એ રુધિરરસનો 5મો ભાગ ગાળણ તરીકે નિર્માણ પામે છે. બરાબર, અને એ ગાળણ છે 3 સ્તરમાં થાય છે. એક રુધિર કેશિકા છે બરાબર, એ રુધિર કેશિકામાં જે રુધિર વાહિની છે એનું અંતઃસ્તર કે જે રુધિર વાહિની જાય છે બાઉમેનની કોથળીમાં એનું જે અંદરનું સ્તર છે બરાબર જે ગૂંચળું બનાવે છે તેની એક સપાટી છે એ એક ગાળણની એક છિદ્ર સ્વરૂપની રચના નિર્માણ કરે છે એમાંથી ગાળણ બહાર નીકળી શકે. બાઉમેનની કોથળીનું અંતઃસ્તર બાઉમેનની જે કોથળી છે તમે જાણો છો પોડોસાઇટ કોષોની અંદર તરફ રચના છે ગાળણ છિદ્ર બનાવે છે એ પણ એક સામાન્ય ભાગ ભજવે છે અને બે વચ્ચે જગ્યા હોય આખું ગૂંચળું જે છે બરાબર અને ગૂંચળા વચ્ચેની જે જગ્યા છે એટલે બંને સ્તરો વચ્ચેની જે આધાર કલા છે બરાબર યાદ રાખશું આ બંનેના અંતઃસ્તર અને બે વચ્ચેની જે આધાર કલા છે એ 3 જગ્યાથી એક ગાળણ નીકળે છે એ તે ગાળણ છે એને આપણે કહેવાય ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ બરાબર. અને એ રેટ જે ગાળણની આ બધી સપાટી વ્યવસ્થિત હોય તો જ 125 ml બને અને 125 ml તંદુરસ્ત વ્યક્તિનું જે ગાળણ પ્રક્રિયા થાય એ જોવા મળતી હોય છે. હવે જે તમને વાત કરીએ તો ગાળણ પછી તમે જો આપણે વાત કરીએ 180 લીટર ગાળણ બન્યું. હવે જે 180 લીટર ગાળણ બને છે જો એ મૂત્ર સ્વરૂપે આપણે ઉત્સર્જન કરીએ તો ખૂબ જ મુશ્કેલી આવે. આપણે વાત કરી
બરાબર. કારણ શું? 180 લીટર એક બેરેલ એક થયું, એક ટીપણું એક થયું. હવે દરરોજનું આપણે 6 થી 7 લીટર પાણી પીતા હોય અને 180 લીટર ઉત્સર્જન કરવાનું થાય તો કેટલું પાણી પીવું પડે? અને એ પાણી કેટલું પીવું પડે એ તમને ખબર છે. બીજું વ્યવસ્થા જે કરવી પડે એ સૌથી અઘરી છે, એ તમે સમજી શકો છો. એટલે આ જે ગાળણ છે એ પ્રતિ દિવસનું છે. તો એ ગાળણમાંથી વિચાર કરો 99% પુનઃ શોષણ થાય. કેટલા ટકા? 99% પુનઃ શોષણ થાય. બરાબર. અને મૂત્ર જેના કારણે એમ કહી શકાય આનું 99% શોષણ થઈ જાય, એનો મતલબ 1% દિવસમાં આપણે એ મૂત્ર સ્વરૂપે આપણે એને ઉત્સર્જન કરીએ છીએ. તો પ્રતિદિન 1.5 લીટરથી 2 લીટર વધીને એમ કહી શકાય. હવે આનું 99% કાઢી એટલે 1.8 લીટર જેટલું થાય. એટલે આપણે એક અંદાજિત ચોપડીના અંક મુજબ 1.5 લીટર યાદ રાખશું. બરાબર. હકીકતમાં 1.5 થી 2 ની વચ્ચે પ્લસ માઇનસ હોઈ શકે એટલું આપણે મૂત્રનું ઉત્સર્જન કરીએ. તો 99%નું પુનઃ શોષણ કેમ થાય એની વાત કરીએ. બરાબર. તો એ પુનઃ શોષણની પ્રક્રિયા આપણે જે વાત કરી આગળ, જે ગાળણની વાત કરી એ માલપીઘ્યન કણમાં થાય, માલપીઘ્યન કણિકામાં થાય. બરાબર. અને આ ગાળણ પછીની જે પ્રક્રિયા પુનઃ શોષણની પ્રક્રિયા એ નિકટવર્તી ગુચરું અને હેનલેના પાસમાં થાય. નિકટવર્તી ગુચરું અને જે હેનલેનો પાસ થાય એની અંદર આ મહત્વની પ્રક્રિયા થાય. કેવી રીતના જોઈએ તો ખાસ કરીને 2 રીતે થાય. આપણે આગળ પણ વાત કરી હતી, જ્યારે ઉત્સર્ગ એકમની રચના મેં સમજાવી ને મિત્રો, ત્યારે મેં તમને કીધું હતું કે જે બાઉમેની કોથળી પછીનો ભાગ એટલે નિકટવર્તી જે ગુચરું છે એની અંદરના જે કોષો છે એ બ્રશ બોર્ડર તરીકે કામ કરે. એમાં પુષ્કળ કણાભસૂત્ર હોય. હજી હું એક વખત વાત કરીશ ત્યારે તમને યાદ કરાવીશ. અને એ જે પીસીટી ભાગ છે તો એમાં સક્રિય સ્વરૂપે એટલે કે જેમાં ઉર્જા વપરાય છે, બરાબર, જેમાં શક્તિ સ્ત્રોત તરીકે એટીપીનો ઉપયોગ થાય છે, એવી રીતે ગાળણમાંથી મહત્વના દ્રવ્યોનું શોષણ થઈ જવું જરૂરી છે. કેટલાક નિષ્ક્રિય સ્વરૂપે કે જેમાં શક્તિની જરૂર નથી પડતી એ સામાન્ય રીતે પ્રસરણ કે અન્ય કોઈ ઘટના દ્વારા એ પાછા બહારના દ્રવ્યમાં આવી જતા હોય છે, મજ્જક પ્રવાહીમાં આવી જતા હોય છે. તો ગ્લુકોઝ, એમિનો એસિડ, ફેટી એસિડ, આયનોમાં Na+, એ બધા જ સક્રિય શોષણ. બરાબર. કદાચ ગ્લુકોઝની જગ્યાએ કોઈ જગ્યાએ શબ્દ વપરાય છે ફ્રુક્ટોઝ, અથવા તો કોઈ જગ્યાએ શબ્દ વપરાય છે શર્કરા. એ બધાનું અથવા આ ત્રણેય માટે કોમન શબ્દ વપરાય છે પોષક દ્રવ્યો. બરાબર. આ શબ્દ પણ વપરાય છે. તો એનું સક્રિય સ્વરૂપે શોષણ થાય, કારણ કે એમાં કણાભસૂત્ર પુષ્કળ હોય અને પીસીટીના ભાગમાં થાય છે. જ્યારે નિષ્ક્રિય સ્વરૂપે નાઇટ્રોજન યુક્ત દ્રવ્યો, પાણી છે, ક્લોરાઇડ આયન છે, બરાબર, એ નિષ્ક્રિય સ્વરૂપે પ્રસરણ ક્રિયા દ્વારા, બરાબર, મંદ વહન પ્રક્રિયા દ્વારા શોષણ થતું હોય છે. બરાબર. અહીંયા મેં તમને જે વાત કરી સક્રિય કે નિષ્ક્રિય સ્વરૂપે, પણ આખી જે પ્રક્રિયા થાય છે તો એમાં ગાળણમાં જરૂરી જે દ્રવ્યો છે એ જરૂરી દ્રવ્યોનું જ ગાળણ થતું હોય છે. પછી આ સ્વરૂપે હોય કે નિષ્ક્રિય સ્વરૂપે હોય. તો એનું નિયંત્રણ કેમ થાય? તો એનું નિયમન છે, એની ક્રિયાવિધિ છે એ JGA એકમો દ્વારા થાય. જગસ્ટા ગ્લોમોરુલર એપરેટસ દ્વારા થાય. એના વિશે પણ હું તમને આગળ વાત કરવાનો છે. બરાબર. થોડીક વાત અહીંયા સમજાવી પણ દઉં અને વધારે પડતી વાત એનું યોગ્ય કઈ રીતનું દબાણ છે, એની ભૂમિકા શું, એ મૂત્ર નિકાલ પ્રક્રિયાની અંદર આપણે જોઈશું ત્યારે સમજીશું. JGA છે, જગસ્ટા ગ્લોમોરુલર એપરેટસ, એની હું તમને વાત કરું. બરાબર. સમજો, ખાસ ધ્યાન આપશો. અહીંયા જે વાત કરું છું હું તમને તે આ જે છે એ રુધિર વાહિની છે જેમાંથી રુધિર પસાર થાય છે. બરાબર. આ જે છે ઉત્સર્ગ એકમનો ભાગ છે. તો ઉત્સર્ગ એકમ તરીકે આ ભાગ છે તે ડીસીટીનો ભાગ છે. બરાબર. સમજો. અને આ જે ભાગ છે હું તમને જગસ્ટા ગ્લોમોરુલર એપરેટસની વાત કરું છું. આ જે ભાગ છે એ રુધિર વાહિની છે, પણ કઈ રુધિર વાહિની છે? અંતરવાહી રુધિર વાહિની છે. કઈ? અંતરવાહી. બરાબર. જે મૂત્રપિંડના અંદર ઉત્સર્ગ એકમમાં પ્રવેશ કરે છે અંતરવાહી ધમનિકા છે. હવે અંતરવાહી ધમનિકાના આ જે કોષો છે કે જે ડીસીટી ભાગ છે, દુરસ્થ ગુચરોના ભાગ છે, બરાબર, એના સંપર્કમાં આવતા જે કેટલાક કોષો એ થોડાક વધારે બહાર તરફ ઉપસી આવેલા હોય છે. એવી જ રીતના ડીસીટીના જે ભાગ છે એના કોષો છે એ કેટલાક બહાર તરફ ઉપસી આવેલા હોય છે. અને વચ્ચે વચ્ચે અહીંયા બેની વચ્ચે જે જગ્યા પડે છે ત્યાં પણ કેટલાક કોષો હોય છે. હું તમને ત્રણેયની વાત કરું. આ કોષો હોય છે એ સંવેદી કોષો હોય છે. ક્યાં કોષો હોય છે? સંવેદી, પેલિકલ કોષ કહેવાય શકાય. બરાબર. ક્યાં? પેલિકલ અથવા સંવેદી કોષો છે. ડીસીટીના જે છે, બરાબર, એને કહેવામાં આવે છે મેક્યુલા ડેન્સાના કોષો. શું કહેવાય? મેક્યુલા ડેન્સા. અને આને કહેવાય ગ્લોમોરુલર. રુધિર વાહિની છે એટલે આને કહેવાય ગ્લોમોરુલર કોષ. બરાબર. રુધિર વાહિનીના રુધિર કેશિકાના કોષો. બરાબર. અને આ કોષોની અંદર ખાસ ખાસિયત એમાં એક વિશિષ્ટ પ્રકારની કણિકા હોય છે જેને કહેવામાં આવે છે રેનિન
કણિકા, અને રેનિન કણિકા દ્વારા કોનો અંતઃસ્ત્રાવ? રેનિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય અને તે પણ મહત્વની ભૂમિકા ભજવે છે. રુધિરના જે ગાળણદરનું નિયમન કરવાની વાત આવશે ત્યારે હું સમજાવીશ. ઓકે, તો આ જે સંયુક્ત રીતે રચના થઈ, બરાબર, ગ્લોમરુલર કોષ, સંવેદી કોષ અને મેક્યુલા ડેન્સા, એ બધા ભેગા મળે તો જક્સ્ટા ગ્લોમરુલર એપરેટસ કહેવાય. બરાબર છે, જક્સ્ટા ગ્લોમરુલર એપરેટસ તરીકે આ રચના તરીકે ઓળખવામાં આવે છે. એમાં મેક્યુલા ડેન્સા એટલે કે ડીસીટીના એવા કોષો કે જે અંતર્વાહી ધમનિકાના સંપર્કમાં હોય. ગ્લોમરુલર સેલ છે, જક્સ્ટા કોષ છે, બરાબર, તે સામાન્ય રીતે ડીસીટીના સંપર્કમાં હોય, અંતર્વાહી ધમનિકાના તે, અને વચ્ચેના સંવેદી કોષો જે છે એ સંયુક્ત રચનાને શું કહેવામાં આવે છે? જેજીએ એકમ કહેવામાં આવે છે, જક્સ્ટા ગ્લોમરુલર એપરેટસ કહેવામાં આવે છે, જે મૂત્ર નિર્માણ પ્રક્રિયામાં, એના નિયંત્રણ પ્રક્રિયામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે. એ આપણે છેલ્લા પાઠમાં વાત કરીશું. બરાબર નોટ કરજો, ત્યારે હું યાદ કરાવીશ તો તમને ખ્યાલ હોવો જરૂરી છે. ઓકે, હવે જે હું તમને વાત કરું છું તેની વાત કરીએ. મિત્રો, હવે જે આપણે વાત કરવા છે ત્રીજો તબક્કો એટલે સ્ત્રાવની વાત કરું. બરાબર, ડીસીટીમાં એક ઘટના બને છે, સ્ત્રાવ કેવી રીતના થાય, શું થાય એની આપણે વાત કરીએ. તો સામાન્ય રીતે અહીંયા જે આપણે વાત કરી, અહીંથી જે રુધિર આવ્યું, અહીંયાનું ગાળણ થયું, બરાબર, બાહ્યની કોથળીમાં, અને આ જે નિકટવર્તી ગૂંચળું છે, અને નિકટવર્તી જે ગૂંચળું છે એ આમથી પસાર થયું, ત્યારે એને હેન્ડલેના પાસમાંથી પુનઃ શોષણ થયું, અને હવે જે આ ભાગ છે એ ડીસીટીનો ભાગ છે. આ ડીસીટી અહીંયા જે આપણે હમણાં વાત કરી ને, જેજીએ અંતર્વાહી ધમનિકા અને ડીસીટીનો જે સંપર્ક થાય મિત્રો, ત્યાં જેજીએ રચાય છે. બરાબર, જક્સ્ટા ગ્લોમરુલર એપરેટસ રચાય છે. એટલે ખાસ આપણે ઘણી વખત એવો પ્રશ્ન થાય કે અંતર્વાહી ધમનિકા અને ડીસીટીનો સંપર્ક થાય ક્યાં, કેવી રીતના હશે? તો આ રીતનો હેન્ડલેનો પાસ હોય છે. પણ સ્ત્રાવની વાત કરું છું, બરાબર, ધ્યાન આપશો. અહીંથી જે રુધિર આવ્યું છે, અશુદ્ધિ સૌથી વધારે, ઉત્સર્ગ દ્રવ્ય સૌથી વધારે, ઓક્સિજન ઓછો, ઓક્સિજન વધારે, પણ અહીંથી જ્યારે અંદર પ્રવેશ કરે તો આમાંથી ઉત્સર્ગ દ્રવ્ય આમાં નીકળી જવા જોઈએ, અને અહીંથી જે રુધિર નીકળે એ એમ કહી શકાય ઉત્સર્ગ દ્રવ્ય વિહીન, ઉત્સર્ગ દ્રવ્ય વિહીન રુધિર નીકળવું જોઈએ. નીકળવું છે ને મિત્રો, પણ હકીકત એ છે એમાં પણ કેટલાક રહી જાય, જે ગાળણ ન થઈ શકે એવા દ્રવ્યો એમાં પણ રહી જાય છે. જે બહિર્વાહી ધમનિકા છે, આ કોણ છે? બહિર્વાહી જે ધમનિકા છે, એ બહિર્વાહી ધમનિકામાં એટલે કે એનું જેનું ગાળણ નથી થયું. હું તમને એક સાદી સીધી વાત કરું કે આપણે ઘઉં બજારમાંથી કટ્ટો લઈ આવીએ 25 કિલોનો, પછી એ ઘઉં સીધા આપણે ખાતા નથી, ખબર છે એમાં ઉત્સર્ગ દ્રવ્યો છે, એટલે કાકરા અથવા અન્ય ઘટકો છે જે આપણા માટે બિનઉપયોગી છે. તો આપણે એને શું કરીએ છીએ? તો ચાળણી વડે એને ચાળીએ છીએ, જે નીકળી જાય ઉત્સર્ગ દ્રવ્ય નીકળી જાય. બરાબર, બંધ બેસતો આની સાથે મેચ થાય છે. જે નીકળી જાય છે બધો જ કચરો નથી નીકળતો. આપણે હમણાં વાત કરીને 99% પુનઃ શોષણ થાય, તો એક જે નીકળી જાય છે એમાંથી 2% 5% જ કચરો હશે, બાકી એમાં સાદા નાના ઘઉં હશે જે આપણે ઉપયોગમાં લઈ શકીએ. બીજું, જે ચાળણીમાં રહી જાય છે શુદ્ધ 100% નથી, જેનું ગાળણ નથી થયું એ પણ આમાં કેટલું રુધિર બહાર નીકળે છે, એમાં કેટલાક અશુદ્ધિ હોય, એનો મતલબ ચાળણીમાં કેટલો કચરો હોય છે. ફરી વખત આપણે એને અલગ કરીને હાથ વિનાટ કરવું પડે. એમ અહીંયા સ્ત્રાવની પ્રક્રિયા છે એ છે કે જે બહિર્વાહી ધમનિકા છે, જેનું ગાળણ નથી થયું, એ બહિર્વાહી ધમનિકામાં રહેલા જે વધારાના ઉત્સર્ગ દ્રવ્યો છે તે ડીસીટીના સંપર્કમાં જ્યાં જ્યાં આવે છે, એ બહિર્વાહી ધમનિકા જ્યાં જ્યાં ડીસીટીના સંપર્કમાં આવે ત્યાં કે જેનું ગાળણ નથી થયું એ ફરી વખત પાછો સ્ત્રાવ કોના અંદર કરે? ડીસીટીમાં કરે. એટલા માટે સ્ત્રાવ કે આ ઘટના કેમ બને એનું વર્ણનાત્મક રીતે જોઈએ તો આપણે જે વાત કરી, જે રુધિર કેશિકા ગુચ્છમાં ગાળણ ન પામેલા હોય તેવા બહિર્વાહી ધમનિકા દ્વારા ડીસીટીમાં સ્ત્રાવ પામે છે. તો કોણ? તો હાઇડ્રોજન, પોટેશિયમ, એમોનિયમનો આ ગાળણનો સ્ત્રાવ થાય છે. બહિર્વાહી ધમનિકામાંથી ડીસીટીમાં સ્ત્રાવ થાય છે, અને આના કારણે રુધિરમાં છે એ આયનિક અને પીએચ સંતુલન એટલે કે એસિડ બેઝ સંતુલન જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. બરાબર ખ્યાલ રહેવો જરૂરી છે. ઓકે, હવે તમને વાત કરવાની છે નલિકાના કાર્યો. તો જે નલિકા છે એ આપણે આગળ જે વાત કરી ગયા એ જ વાત રિપીટ થાય, પણ થોડીક મહત્વની વાત મારે તમને કરવાની છે કે આપણો જે ઉત્સર્ગ એકમ છે એમાં બે પ્રકાર છે, બાહ્યક અને જક્સ્ટા મજ્જક. તો મોટાભાગના ઉત્સર્ગ એકમ, જો આપણે મજ્જકની વાત કરીએ તો એનો મોટો ભાગ છે એ બાહ્યકમાં. યાદ રાખશું, ઉત્સર્ગ એકમનો એવો કયો ભાગ કે બાહ્યક વિસ્તારમાં હોય? બરાબર, તો બાહ્યની કોથળી છે, પીસીટી ભાગ છે, ડીસીટી ભાગ છે, આ ત્રણ ભાગ જે બાહ્યકમાં હોય. કોણ આપણે વાત કરી? બાહ્યની કોથળી છે, પછી પીસીટી છે, અને પછી ડીસીટી છે, એ બાહ્યકમાં હોય છે. જ્યારે નીચેનો ભાગ છે એ મજ્જકમાં આવેલો હોય છે, તો મજ્જકમાં HL એટલે હેન્ડલો પાસ હોય છે, અને કલેક્ટિંગ ટ્યુબ એટલે સંગ્રહ નલિકા છે એક એમાં આવેલી હોય છે, સામાન્ય રીતે મજ્જકના વિસ્તારમાં આવેલી હોય છે. તો આખા ભાગમાં બધાના કાર્ય ફંક્શન જુદા જુદા છે. આપણે વાત કરી કે બાહ્યની કોથળી છે એ ગાળણનું કામ કરે છે. જે ગાળણ છે અહીંથી જે દાખલ થાય છે એ 650 ml જે રુધિર રસ છે
એમાંથી 125 ml પ્રતિ મિનિટ એનું ગાળણ થાય અને એ જે ગાળણ થાય એમાંથી આપણે આગળ વાત કરી ગયા જે આપણે વાત કરી હતી પોષક દ્રવ્યો ફેટી એસિડ એમિનો એસિડ બરાબર જે ગ્લુકોઝ ફ્રુક્ટોઝ એ બધાનું અહીંથી શોષણ થાય સક્રિય સોડિયમ ક્લોરાઇડ છે બાયકાર્બોનેટ છે બરાબર Na+Cl- કોણ સક્રિય કોણ નિષ્ક્રિય બધું ભેગું થઈ ગયું બરાબર એ બધાનું અહીંયા પીસીટી દ્વારા શું થશે પુનઃ શોષણ શું થશે પુનઃ શોષણ એટલા માટે એરો બાર છે જે એરો બાર છે પુનઃ શોષણ જે એરો અંદર બતાવ્યો છે એ સ્ત્રાવનો બતાવ્યો છે બરાબર આ પ્રક્રિયા સક્રિય અથવા તો નિષ્ક્રિય દ્વારા થાય અને એમ કહી શકાય કે આ જે ઘટના છે એમાં મોટા ભાગના ઘટકો અહીંયા પુનઃ શોષણ પામે પાણીનો જથ્થો પણ મોટા પ્રમાણમાં પુનઃ શોષણ પામે છે એ દરમિયાન H+K+ કે એમોનિયા છે જે આંતરાલીય મજ્જક છે આ મજ્જક પ્રવાહીનો વિસ્તાર હોય અને એ મજ્જક પ્રવાહીમાંથી એની અંદર સ્ત્રાવ પામે છે એના પરિણામે પીએચ અને આયનિક સંતુલન જળવાય છે દરેક ભાગમાં આ ઘટના તો બનતી જ હોય છે અને જેના કારણે જો આ પીએચ આયનિક સંતુલન જળવાય તો જ યોગ્ય દેહધાર્મિક પ્રક્રિયા થાય એમાં ખામી આવીને તો દેહધાર્મિક પ્રક્રિયામાં વિલંબ સર્જાય ત્યાર પછી જો વાત કરીએ હેન્ડલેના પાસમાં હેન્ડલેનો નીચે જતો ભાગ છે અવરોહી ભાગ છે ઉપર જતો આરોહી છે તો બરાબર મિત્રો યાદ રાખશું જે અવરોહી નીચે તરફનો ભાગ છે ને એમાંથી પાણી મોટા જથ્થામાં પુનઃ શોષણ પામે પણ જે ઇલેક્ટ્રોલાઇટ છે ઇલેક્ટ્રોલાઇટ અહીંથી બહાર નીકળી શકતા નથી એટલે કે આયનો એમાંથી બહાર નથી નીકળી શકતા જ્યારે ઊંધું અવરોહી ભાગ જ્યારે આવે આરોહી ભાગ આવે તો આરોહી જે છે ઉપર જતો ભાગ છે એમાંથી પાણી છે એ બહાર નથી આવી શકતું તો કોણ બહાર આવી શકે છે બરાબર તો NaCl છે એ બહાર આવી શકે છે પ્રવેશી કોણ શકે છે તો ઇલેક્ટ્રોલાઇટ યુરિયા જેવા ઘટકોમાં પ્રવેશી શકે છે જેના કારણે પણ આયનિક અને પીએચ સંતુલન જળવાય છે બરાબર બીજું અવરોહી ભાગ છે એ પાણીનું પુનઃશોષણ ઓછું કરે આંતરાળીય પ્રવાહીની જેના કારણે એમ કહી શકાય ઊંચી સાંદ્રતા જળવામાં મહત્વની ભૂમિકા ભજવે છે કારણ કે આપણે આગળ વાત કરવાના છીએ અહીંયા સાંદ્રતાની વાત કરીએ 300 mOsmol પ્રતિ લિટર ને અહીંયા નીચે તરફ આવો તો 1200 mOsmol પ્રતિ લિટર જેટલી સાંદ્રતા હોય છે એટલા માટે આપણે એ કહીએ કે આ જે સાંદ્રતાનો જે તફાવત છે ને એ આ ઘટનાને કારણે જળવાઈ રહે છે અહીંયા જે થતી પ્રક્રિયા છે એના કારણે જળવાઈ રહે છે એમાં પણ આપણે આગળ વાત કરીશું ત્યાર પછી ડીસીટીના ભાગની જો વાત કરીએ બીજી એક મહત્વની વાત હું મેં તમને આગળ યાદ કરવાનું કીધું હતું કે પીસીટી જે છે એ ગુચરામય ભાગ છે પણ અંદર તરફ જે છે એ ઘનાકાર અધિચ્છદના કોષો છે સૂક્ષ્મ રસાંકોનો ધરાવતા કોષો છે એટલા માટે બ્રશ બોર્ડર તરીકે અને એનું મુખ્ય કારણ એ છે કે ગાળણમાં સૌથી વધુ પુનઃ શોષણ થઈ શકે ઓકે એમાં પુષ્કળ કણાભસૂત્ર પણ હોય છે જેના કારણે સક્રિય પ્રક્રિયા આપણે વાત કરીએ સક્રિય શોષણની આપણે વાત કરીએ તો સક્રિય શોષણ છે એના કારણે થાય છે ઓકે હવે જે તમને વાત કરવાની છે ડીસીટી ભાગમાં જ્યારે આ ગાળણ પસાર થાય ત્યારે એમાંથી પણ એમ કહી શકાય NaCl Na+H2 બાયકાર્બોનેટ પાણી એનું પુનઃ શોષણ થાય ત્યારે આ ત્રણ દ્રવ્યો છે એ ફરી વખત એમાં સ્ત્રાવ પામે છે જેના કારણે પણ આયનિક સંતુલન જળવાઈ રહે છે પીએચ સંતુલન જળવાઈ રહે છે સંગ્રહ નલિકામાં એમ કહી શકાય મોટા જથ્થામાં પાણીનું ફરી વખત પુનઃ શોષણ થાય બરાબર અને એ પાણીનું પુનઃ શોષણ થાય અને અંતે નીચેના ભાગથી H+K+ જેવા દ્રવ્યો ઉમેરાય અને અંતે એમ કહી શકાય સમગ્ર રુધિરની અંદર પીએચ અને આયનિક સંતુલન જાળવવામાં આ મહત્વની ભૂમિકા તો આ જ રીતે ઉત્સર્ગી એકમ જેટલા હોય એટલે બધામાં એક સરખું કાર્ય થતું હોય છે બરાબર જે તે ભાગની આપણે વાત કરી બધામાં એક સરખું કાર્ય થાય છે અને આ આપણે વાત કરી નલિકાના કાર્યોની ઓકે સમજણ પડી આ રિપીટ થયું છે પણ આપણે ટોપિક અલગથી આપ્યો છે એટલે આપણે અલગથી જોયું અને એટલા માટે જ આપણે આકૃતિ આધારિત આપણે સમજાવવાનો પૂરો પ્રયત્ન કરેલો છે મિત્રો હવે ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે ટોપિક છે એની તમને સમજૂતી આપો છું તો રેડી જોઈએ મૂત્ર સાંદ્ર થવાની પ્રક્રિયા કાઉન્ટર કરંટ ક્રિયાવિધિ આપણા શરીરમાં જે મૂત્ર નિર્માણ પામે છે સાંદ્ર નિર્માણ પામે છે અતિ સાંદ્ર નહીં સાંદ્ર શબ્દ વાપરી શકાય આમ તો અતિ સાંદ્ર પણ કહી શકો બરાબર અતિશય સાંદ્ર નહીં ખૂબ જ સાંદ્ર નહીં તો એ મૂત્ર સાંદ્ર થવાની પ્રક્રિયાની વાત કરીએ તો આ જે પ્રક્રિયા છે એ જીવ સૃષ્ટિની અંદર એમ કહી શકાય સસ્તન અને પક્ષીઓમાં વિશેષ જોવા મળે છે એટલા માટે કારણ કે એના મૂત્રપિંડની જે રચના છે એ પ્રકારની થયેલી છે અને એક રચના કઈ તો એમાં મુખ્ય બે રચના છે એક હેન્ડલેનો પાશ અને વાસારેક્ટા આપણે આકૃતિ સાથે વાત કરીએ આ બંનેની અંદર કાઉન્ટર કરંટ જોવા મળે છે શું કામ બંનેની અંદર મૂત્ર સાંદ્ર થવાની પ્રક્રિયા જોવા મળે છે શું કામ જોઈએ તો એનું પહેલું કારણ છે કે આમાં ગાળણ વહન પામે છે બંને યુ આકારના છે વાસારેક્ટા પણ યુ આકાર છે હેન્ડલે પાશ પણ યુ આકાર છે આપણે ખબર છે આગળ ભણ્યા છે યાદ હોવું જરૂરી છે
ગાળણ છે એ ઇનલેના પાસમાં જે વહન પામે તો આ દિશામાંથી આવે ને આ દિશામાં જાય. વાસા રેક્ટામાં જે રુધિર છે એ આ દિશામાંથી આવે, એટલે કે બે જે વહન પામે છે ગાળણ અને રુધિર એ વિરુદ્ધ દિશામાં વહન પામે છે. બરાબર. અને વિરુદ્ધ દિશામાં વહન પામે એટલે એ ઘટનાને આપણે કહેવાય કાઉન્ટર કરંટ ક્રિયાવિધિ. ઓકે. બીજું, આ બંને એકબીજાના ખૂબ જ નજીક હોય છે એટલે બીજું શું રચાય છે? નિકટતા. અને નિકટતા હોવાથી પણ એમાં કાઉન્ટર કરંટ ક્રિયાવિધિ રચાય છે. બરાબર સમજો. બંનેમાં વહન પામતા દ્રવ્યો એટલે કે હેન્લેના પાસમાં ગાળણ અને વાસા રેક્ટામાં રુધિર રસ એ એકબીજાના વિરુદ્ધ દિશામાં વહન પામે છે. બંને એકબીજાની ખૂબ જ નજીક હોવાથી કાઉન્ટર કરંટ ક્રિયાવિધિ રચાય છે. અને આમ નિકટતા અને વિરુદ્ધ વહનને કારણે આંતરલીય ઉત્સેચક પ્રવાહી છે એની સાંદ્રતા જળવાઈ રહે છે. આપણે આગળ વાત કરી ગયા. શું કામ? કે કોઈ જગ્યાએ શોષણ થાય, કોઈ જગ્યાએ સ્ત્રાવ થાય. કોનું શોષણ, કોનો સ્ત્રાવ, બહુ મહત્વની વાત છે મિત્રો. સ્ત્રાવમાં 3 જ ઘટકો યાદ રાખવાના, H+, K+ ને એમોનિયા. બરાબર. બાકી બધા જે આવે એ પુનઃ શોષણમાં જ આવે. સ્ત્રાવની વાત આવે 3 સિવાય કોઈનો સ્ત્રાવ થતો જ નથી. હા, યુરિયા આવે છે, NaCl નો આવે છે, પણ હેન્લેના પાસમાં આવશે, સંગ્રહણ નલિકામાં આવશે. એ પણ હું તમને સમજાવું છું. ઓકે. તો અહીંયા જે મેં તમને વાત કરી તો સ્ત્રાવમાં મોટા ભાગે 3 દ્રવ્યો H+, K+ ને એમોનિયા. NaCl અને યુરિયાની વાત આવશે એ સંગ્રહણ નલિકામાં, હેન્લેના લૂપમાં આવશે. બરાબર, યાદ રાખશું. હવે જો વાત કરીએ તો કાઉન્ટર કરંટ બે જગ્યાએ, એક તો હેન્લેના પાસમાં કાઉન્ટર કરંટ રચાય છે અને બીજું વાસા રેક્ટામાં કાઉન્ટર કરંટ રચાય છે. બંનેની અંદર જે છે વહન પામતા દ્રવ્યો આપણે વાત કરી કે એકબીજાના વિરુદ્ધ દિશામાં વહન પામે છે. અને નંબર 2, બંને એકબીજાની ખૂબ જ નજીક છે. તો આકૃતિ આધારિત જો વાત કરું તો હું પહેલી વાત કરું છું HL હેન્લેના પાસમાં. તો હેન્લેનો પાસ જુઓ, આ જે ભાગ છે એ કયો ભાગ છે? તો કે નીચે તરફ જતો ભાગ છે એટલે કે અવરોહી ભાગ છે. આ ભાગ છે કયો ભાગ છે? તો કે ભાઈ આરોહી ભાગ છે. બરાબર. તો અહીંયા જો વાત કરીએ તો અહીંથી દ્રવ્ય છે ગાળણ છે એ નીચે તરફ આવે છે. આ ગાળણ છે નીચે તરફ આવે છે. બરાબર. અને અહીંથી ગાળણ છે ઉપર તરફ જાય છે. તો અહીંયા જે અવરોહી ભાગમાંથી નીચે તરફ આવે છે તો આપણે આગળ વાત કરીએ અહીંથી મોટા જથ્થામાં પાણીનું શોષણ થાય છે. બરાબર. જેના કારણે પાણી શોષાઈ જાય, પાણી શોષાય, પાણી શોષાય, પાણી શોષાય, પાણી શોષાય. જેના કારણે એમ કહી શકાય સાંદ્રતા જેમ જેમ નીચે આવે એમ પાણી બહાર નીકળતું જાય. તો નીચે આવતા સાંદ્રતા વધતી જાય. નીચે કેટલી સાંદ્રતા છે? 1200 m ઓસ્મો પ્રતિ લિટર. બરાબર. ઓસ્મોલિટી જે ખાસ કરીને આશ્રુતિ આધારિત એકમ આપેલો છે, મોલ સંકેત આધારિત છે, પ્રતિ લિટરના સંદર્ભમાં દર્શાવેલો છે. અને ઉપર તરફની જો વાત કરીએ તો સાંદ્રતા ખૂબ જ ઓછી હોય, 300 m ઓસ્મો પ્રતિ લિટર છે. ઓકે. તો આ હેન્લેના પાસની જે આ રચના છે એના કારણે જોવા મળે છે. અને એના કારણે તમે જાણો છો પાણી છે એ બહાર નીકળી શકે. અહીંયા પાણી બહાર ન નીકળી શકે પણ અહીંયા કોણ પ્રવેશી શકે છે? તો આ જે સંગ્રહણ નલિકામાંથી છે એ યુરિયા છે. બરાબર. અને અહીંથી જે છે એ NaCl છે. બરાબર. એ ડીસી વાસા રેક્ટામાંથી આરોહીની અંદર પ્રવેશ કરે અને એ આરોહીની અંદર જ્યારે પ્રવેશ કરે પરિણામ સ્વરૂપે આ જે મજ્જક પ્રવાહી છે એની સાંદ્રતા જળવાઈ રહે છે. આ વાત થઈ HLમાં કાઉન્ટર કરંટ. ઓકે. ત્યાર પછી વાસા રેક્ટાની જો વાત કરીએ તો વાસા રેક્ટામાં રુધિર અહીંથી આવશે. વાસા રેક્ટામાં વહન પામે છે તે રુધિર વહન પામે છે તો અહીંથી પ્રવેશ કરે છે અને અહીંથી બહાર નીકળે છે. તો જ્યારે રુધિર અહીંથી પ્રવેશ કરે, બીજું તમને ખાસ સમજાવી દઉં, આ જે વાસા રેક્ટા છે એની જે રુધિર વાહિની છે એની જે દિવાલ છે એ પાણી છે, યુરિયા છે અને જે આયનો છે એમના માટે પ્રવેશશીલ હોય છે, એટલે કે અંદર પણ પ્રવેશી શકે અને એ ઘટકો બહાર પણ નીકળી શકે. તો એના કારણે એમ કહી શકાય કે જ્યારે રુધિર નીચે તરફ આવે છે, એ રુધિર જ્યારે નીચે તરફ આવે છે ત્યારે એમાંથી એમ કહી શકાય કે પાણી છે એની અંદર પ્રવેશ કરે છે. બરાબર. જેના કારણે પાણી પ્રવેશ કરે એટલે પાણી છે એ મજ્જકમાં ઘટતું જાય, પરિણામે સાંદ્રતા વધતી જાય. બરાબર. અને એમાંથી બહાર કોણ નીકળશે? NaCl છે, યુરિયા છે એ બહાર નીકળશે. એ જે બહાર નીકળશે પાછા અહીંથી થઈને અહીંયા જતા રહેશે એટલે અહીંથી પાછા ઉપર લઈ જશે. બરાબર. એ એમનામ ફર્યા કરે છે. એટલે કે આ હકીકતમાં સાંદ્રતાનો જે ઢોળાંશ બન્યો 300 થી 1200 સુધીનો, એ જે સાંદ્રતાનો ઢોળાંશ છે, સાંદ્રતાનો આ જે ઢોળાંશ છે એ હકીકતમાં યુરિયા અને કોના કારણે છે? NaCl ના કારણે. એટલે અહીંયા તમે જો સમજો કે વાસા રેક્ટાના અવરોહી ભાગમાં નીચે આવે છે ત્યારે પાણી પ્રવેશ કરે છે, NaCl અને યુરિયા એમાંથી બહાર નીકળે છે, જે આગળ જતા સંગ્રહણ નલિકામાંથી
અને વાસારેક્ટરના અવરોહી ભાગમાંથી નીકળતા દ્રવ્યો NaCl યુરિયા એ વાસારેક્ટના હેન્લેના પાસના આરોહી ભાગમાં પ્રવેશ કરે છે. બીજું, જ્યારે આ વાસારેક્ટા અહીંથી ઉપર તરફ જશે, ઊંધું થશે, જે ઉપર તરફના ભાગમાં બહાર નીકળેલા જે NaCl છે, જે યુરિયા છે, બરાબર, એનો અંદર પ્રવેશ થશે અને જે પાણી અહીંથી અંદર ગયું હતું એ પાણી અહીંથી બહાર, એટલે પાણી જેમ જેમ બહાર નીકળતું જાય એમ સાંદ્રતા ઘટતી જાય. બીજું, બહારના જે સાંદ્રતાવાળા દ્રવ્યો છે એ અંદર પ્રવેશ કરે છે. તો પરિણામે આ બંને બાજુ દ્રવ્યો જ્યારે ગાળણ હોય કે રુધિરરસ હોય એ વહન પામતા હોય ત્યારે યુરિયા NaCl છે અને પાણી છે એ ત્રણ દ્રવ્યોની જે વિનિમય પ્રક્રિયા છે ને એને કાઉન્ટર કરંટ કહેવાય. પરિણામે એમ કહી શકાય કે જે મજ્જક પ્રવાહી છે એ મજ્જક પ્રવાહીની સાંદ્રતા જળવાય છે. મજ્જક પ્રવાહીની શું થાય? સાંદ્રતા જળવાય છે. બરાબર યાદ રાખશું. ઓકે, કોના કારણે જળવાય છે એ તમને સમજાવ્યું. અને આ જ ઘટનાને કહેવાય છે HL અને વાસારેક્ટામાં કાઉન્ટર કરંટ ક્રિયા વિધિ. અને એને આપણે આગળ વાત કરીએ તો એનું મહત્વ શું? મહત્વ આ આપણા શરીરમાં ખૂબ જ અગત્યનું છે. મૂત્ર નિર્માણ ક્રિયામાં ખૂબ જ મહત્વ છે. જોઈએ તો મહત્વના મુદ્દાઓની વાત કરીએ તો મજ્જક પ્રવાહીમાં સાંદ્રતાનો ઢોળાંશ જળવાય રહે. ઢોળાંશ જળવાય રહે એટલે કે બાહ્યક તરફ 300 અને મજ્જક તરફ વધીને 1200 એમ ઓસ્મોલ પ્રતિ લીટર. ઓકે, ત્યાર પછી વાત કરીએ જે સંગ્રહ નલિકામાંથી પાણીને વધુને વધુ પુનઃશોષણ થતા ગાળણની જે સાંદ્રતા છે એ શરૂઆતનું જે ગાળણ હતું 125 ml જે ગાળણ નીકળ્યું હતું એ પણ મૂત્ર નથી. ગાળણ જે નીકળ્યું હતું એનું જે પુનઃશોષણ થઈ ગયું 99% દ્રવ્ય PCT, HL અને DCT, અને અંતે જે વધે છે એમાંથી પણ CTમાં એ પુનઃશોષણ થાય અને ગાળણ શરૂઆત કરતાં કેટલા ગણું બને છે? એ 4 ગણું વધુ સાંદ્ર બને છે. અને જે 4 ગણું વધુ સાંદ્ર ગાળણ બને છે ત્યારે આપણે એને ગાળણ ન કહેવાય, ત્યારે એને શું કહેવાય છે? મૂત્ર કહેવાય છે. અને આ જે મૂત્ર છે એ ધીરે ધીરે મૂત્રવાહિનીમાં આગળના પથમાં આપણે આગળ પથ પણ ભણી ગયા હતા, ખ્યાલ છે ને? સિટી છે, આગળ જતા બિલીનીમાં ખુલે, બિલીની કેલાઇસિસ, મૂત્રપિંડની વાવ, મૂત્રવાહિની મૂત્રાશય સુધી આગળ જઈને મૂત્રાશય ભરાય. અને મૂત્રાશય ભરાઈ જાય પછી શું કરવાનું છે બધાને ખબર જ છે, બરાબર? એટલે આપણે એની પરમિશન લઈને કેવી રીતના જવાનું, પણ મૂત્રાશયમાં મૂત્ર ભરાઈ ગયા પછી નિકાલ કરતા પહેલા એ ભરાય છે તો કેવી રીતના ભરાય છે એ પણ આપણે સમજવાનું છે. બરાબર? આવે છે ને મજા? તો થઈ જાઓ રેડી. આગળ તૈયાર? આગળનો સેશન આપણે મજેદાર પૂરો કરીએ એ પહેલા આજના સેશનની અહીંયા આપણે પૂર્ણાહુતિ કરીએ. મિત્રો, સતત આપણે કોન્સન્ટ્રેશન રાખતા રહીશું. અમે ખાતરી આપીએ છીએ તમને બેસ્ટ પ્લેટફોર્મ છે એ પૂરું પાડશું. અત્યારે આપણે પૂર્ણવિરામ કરીએ છીએ. આપ સૌ કોઈનો ખૂબ ખૂબ આભાર. રીપી ઈ લર્નિંગ પ્લેટફોર્મ ઉપરથી મળીએ નવા ઉત્સાહથી, નવા લેક્ચરમાં. વંદે માતરમ. જય હિન્દ.